તો પપ્પાને 2 દિવસથી ઉધરસ છે તો મેં રીલ જોઈ હતી કે આ ઓરેન્જને આવી રીતે ઉપરથી કાપી ગેસ ઉપર મૂકવાનો, ગરમ કરવાનો અને એમાં થોડુંક હની, મીઠું, કાળા મરી અને હળદર નાખી અને એને ગરમ થવા દેવાનો અને જેમ ઉકળી જાય રસ એનો ગરમ થઈ જાય, રસ એનો ગરમ થઈ જાય એટલે પછી એને ઠંડુ થવા દેવાનું. પછી એ રસ આખો મિક્સ આમ અંદર મેશ કરી દેવાનો અને એ આખો જે રસ હોય ને એ આપણે કલાકે 1.5 કલાક એક ચમચી પીએ ને તો ઉધરસ સારી થઈ જાય. જોઈએ હવે પપ્પા ઉપર ટ્રાય કરીએ મટે છે કે નહીં. હા મેં જોયું નાના ને નુસ્ખો કામ કરે છે કે નહીં જોઈએ. અને બધું ઘરેલું ઓલા છે એટલે કાંઈ તે આળસ હતો આમાં સાઈડ ઇફેક્ટ નથી. ચલો જોઈએ. ચલો બનાવીએ. ગેસ ચાલુ કરીને એની ઉપર આપણે સંતરું મૂકી દીધું છે. એનો રસ નીકળ્યો. કેટલું થવા દેવાનું? આખું કાળું થઈ જાય એ ગરમ થાય ત્યાં સુધી થોડું આ ગેસ રહે. એ જ નકામ ગેસ હવે આને આવી રીતે આમાં અંદર મેશ કરી દેવાનું એટલે અંદર ઓલું થાય એટલે ગરમ થાય પ્રોપર અને રસ બને એનો. હવે આપણે જો ઉકળે બધી ગરમ થાય. હવે એમાં આપણે નાખી દઈએ હની. ગરમ હોય ત્યારે જ નીચેથી આવ બળી ગયો. આવ બહુ ગરમ થઈ ગયો ને. ગરમ જ કરવાનું છે. રસાનો નીકળે છે નીચે. પણ હજી આમાં નાખવાનું છે કાળા મરી, હળદર. પ્રથમ તો પપ્પા પી કાઢી નાખ્યો છે આનો. હવે આને ઠરવા દેવાનું અને પછી 1-2 ચમચી કલાકે પીવાનું. સારો રસ નીકળી ગયો ગરમ તો જે ઠરી જાય ને પછી આમ નીચોડી નાખશું. હવે આ પપ્પાને ટ્રાય કરાવું છું. નહીં પીવાય. આજે અમે બનાવ્યું છે રીલમાંથી જોઈને. આ 1 ચમચી પીવો. નુસ્ખો છે. 1 કલાકે 1 ચમચી પીવાનું. શું છે પણ એમાં? આ છે સંતરાનો રસ. એની અંદર હની ને હળદર ને કાળા મરી ને એવું નાખવાનું હોય. ગરમ કરાવી ઠરે ને સંતરું ગેસ ઉપર રાખીને ગરમ કર્યું અને એમાં મધ નાખીને. અરે એકવાર પીવો. એકવાર પીવો. હા હજી એક પી જાઓ. કલાકે પીજો. સારું છે તો ગટગટા એ તો આખું પી જાય. રેડી હાલો. કલાકે પીવાનું હોય. પણ મધ હતું પણ સારું નહીં તો મધ ને ગરમાવો મળે. હજી બની લો. કે વારે ઘડીએ હું હોય કે એમ. કેવું હતું? સક્સેસ ભાઈ કા.